હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો, એકદમ હેલ્ધી હશો. તો મસ્ત સવાર થઈ ગઈ છે અને અત્યારે વાગી ગયા છે 8:30. તો હું મંદિરે જઈને આવી અને નિહાળના પપ્પા ગયા છે મંદિરે, તો હમણાં આવતા જ હશે. અને આજે તો મેં સવારે વહેલા જ કપડાં ધોઈ લીધા, ધોઈ અને બહાર સૂકવ્યા છે. અહીંથી બરોબર દેખાતું નથી બારીમાંથી, તો કપડાં ધોઈ લીધા છે. અને હજુ તો આટલા અહીંયા પડ્યા છે ટબમાં, તો એ સુકાવવાના બાકી છે, તો એ ઉપર સુકાવવાના છે કપડાં. અને દૂધ નાસ્તો લઈ અને બેઠી છું હું. તો જુઓ, દૂધ લીધું છે, મમરા અને ખાખરો લીધો છે. તો ચલો દૂધ નાસ્તો કરીએ. કપડાં સુકાવવા જાઉં છે ઉપર, તો કપડાં સૂકવી આવું અને આગળ કરીએ કન્ટિન્યુ. હા તો ફ્રેન્ડ્સ, દૂધ નાસ્તો કરી લીધો અને રસોઈમાં બનાવું છું તુવેર, જે કઠોળ તુવેર આવે છે તે. તો અહીંયા મેં કુકરમાં મૂક્યું છે તુવેરો ધોઈને. અહીંયા મેં ચોખા પણ ધોઈને રાખ્યા છે. તો ચાલો હવે કુકરમાં મૂકી દઈએ ભાત અને તુવેર. તો ચાલો હવે ગેસ કુકર પણ બંધ કરી દઈએ એટલે સીટી આવી જાય. અહીંયા લીધો છે આટો રોટલીનો બાંધવા, તો આટો પણ બાંધી લઉં. હા તો ફ્રેન્ડ્સ, તુવેર થઈ ગઈ છે, તો સરસ ચડી ગઈ છે તુવેર. અને અહીંયા મેં ખાટિયા પલાળ્યા છે, તો આપણે આ તુવેર વઘારી એમાં નાખવા. અહીંયા કઢાઈમાં તેલ પણ મૂક્યું છે. તો ચાલો ગેસ ચાલુ કરી દઈએ. રોટલી પણ કરી લીધી છે. તો ચાલો હવે તેલ મૂક્યું છે, તો તુવેરનો વઘાર કરી લઈએ. ભાત પણ થઈ ગયા છે. હા તો ફ્રેન્ડ, આમાં મેં વેસણ ઓગાળ્યું છે, તો આમાં નાખવાનું છે વેસણ. હા તો ફ્રેન્ડ્સ, તુવેરોમાં મસાલો કરી દઈએ. ધાણા જીરું, બારી છે એમાંથી તડકો આવે છે એટલે શાકનો કલર જોઈએ એવો દેખાતો નથી. તો શાક બની ગયું છે અને આમાં નાખવાના છે હવે લીલા ધાણા.
તો જુઓ એકદમ સરસ વેસણ પણ ચડી ગયું અને મસ્ત તુવેરોનું શાક બની ગયું છે આપણું. તો જો ઘરમાં લીલું શાક ના હોય અવેલેબલ તો ત્યારે આપણને એમ થાય કે શું બનાવું, તો આવું શાક બનાવી દઈએ તો શાક અને રોટલી બહુ જ સરસ લાગે. પરોઠા સાથે, ભાખરી સાથે આ તુવેરો બહુ જ મસ્ત લાગે છે. કરપણ ખટાશવાળી. તો મેં ખટાશમાં નાખ્યા છે ખાટિયા, કેરીના ખાટિયા આવે છે આ, અને ઘરપણમાં ગોળ નાખ્યો, અને મેં બાફતી વખતે મીઠું નાખ્યું હતું એટલે મીઠું થોડું ઓછું જ નાખ્યું છે. તો ચાલો હવે લીલા ધાણા નાખી દઈએ. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણું શાક તૈયાર છે, એકદમ ચટાકેદાર, ખટ્ટું મીઠું અને તીખું. તો રોટલી પણ થઈ ગઈ છે. તો ચલો શાક પણ થઈ ગયું છે અને ભાત પણ થઈ ગયા છે. તો જમી લઈએ હવે.